રાજકોટમાં ટ્રાફિક વોર્ડનનો ઉઘરાણીનો વિડીયો વાયરલ થયો છે। જો કે રાજકોટમાં આ કોઈ નવી વાત નથી। વાહન ચાલકોને ખોટી રીતે હેરાન કરતા ટ્રાફિક વોર્ડનનો આ વિડીયો છે। આજીડેમ ચોકડી પાસેનો વિડીયો વાયરલ થયો છે। અગાઉ 15 ગામોએ પોલીસ કમિશનરને આ બાબતે રજૂઆત કરી હતી કે ટ્રાફિક વોર્ડન એમને ખોટી રીતે હેરાન કરી રહ્યા છે, ખોટી રીતે તોડપાણી કરતા હોવાના અગાઉ પણ વિડીયો વાયરલ થઈ ચૂક્યા છે। પણ તેમ છતાં પણ ટ્રાફિક વિભાગને જાણે કોઈ ચિંતા ન હોય, જાણે છૂટો દોર આપી દીધો હોય આ ટ્રાફિક વોર્ડનને, એ રીતે લોકોને લૂંટતા હોવાનો રાજકોટવાસીઓનો આરોપ છે। વધુ માહિતી સાથે સહયોગી સંવાદદાતા દિવેશ જોશી ફોનલાઈન પર જોડાયા છે। દિવેશ, ભૂતકાળમાં પણ અનેકવાર આવી રજૂઆતો થઈ ચૂકી છે, ભૂતકાળમાં તોડપાણીની અનેક ફરિયાદો ઉઠી છે, પણ તેમ છતાં રાજકોટનું ટ્રાફિક વિભાગ જાણે કોઈ જ રસ ન દાખવતું હોય, અથવા તો પછી આ ટ્રાફિક વોર્ડનને છૂટો દોર આપી દીધો હોય એવું લાગી રહ્યું છે। આ ચોક્કસ નુપુર વાત કરવામાં આવે તો જે રાજકોટનો આજીડેમ વિસ્તાર છે કે ત્યાંનો આ વિડીયો છે કે જાગૃત નાગરિક છે તેના દ્વારા વિડીયો ઉતારવામાં આવ્યો છે। વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે ટ્રાફિક વોર્ડન છે તે ટ્રાફિક નિયમનની કામગીરીના બદલે વાહન ચાલકો પાસે ઉઘરાણા કરતો હોય, ખોટી રીતે તેમને હેરાન કરતો હોય તે પ્રકારનો વિડીયો છે તે વાયરલ થયો છે। અગાઉ પણ જે નજીકના ગામના જે સરપંચો છે, 10 થી 15 ગામના સરપંચો છે તે રજૂઆત કરવા માટે આવ્યા હતા કે તેઓ ગ્રામ્ય વિસ્તારથી જ્યારે સિટીમાં આવતા હોય છે ત્યારે આજીડેમ પોલીસ છે, ટ્રાફિક વોર્ડન છે તેના દ્વારા તેમને ખોટી રીતે હેરાન પરેશાન કરવામાં આવે છે અને તોડના નામે પૈસા છે તે ઉઘરાવવામાં આવતા હોય છે। ત્યારે આ વિડીયો છે તે વાયરલ થયું છે ત્યારે જોવાનું એ રહ્યું કે જે અધિકારીઓ છે તે વિડીયોના આધારે શું પ્રકારની એક્શન લીધે, કેમ કે મહત્વનું એ છે કે આ જે વોર્ડન છે તે પોતાની ટ્રાફિક નિયમનની કામગીરી કરતા નથી અને ઉઘરાણાનો જાણે છૂટો દોર મળી ગયો હોય તેવી રીતે વાહન ચાલકોને હેરાન પરેશાન કરીને તેના પાસે તોડપાણી કરતા હોય તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। નુપુર, બિલકુલ દિવેશ, માહિતી બદલ આપનો આભાર। આ જે વોર્ડન છે, અધિકારીઓ સિવાય, અધિકારીઓની હાજરી સિવાય મિનિમમ એએસઆઈ ઓફિસર જોઈએ, એના વગર વાહનને રોકી શકતા નથી, પણ તેમ છતાં પણ અહીંયા નિયમોના સ્પષ્ટ ઉલાળિયા થઈ રહ્યા છે। હવે જોઈએ રાજકોટનું ટ્રાફિક વિભાગ, રાજકોટની ટ્રાફિક પોલીસ શું એક્શન લે છે।